નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મંતવ્ય ન્યૂઝનો વિશેષ કાર્યક્રમ એટલે કે મારો અવાજ સાથે હું આપની સાથે મહેન્દ્ર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો આવ્યો છે. ત્યારે એપ્રિલમાં જે સપ્તાહના અંતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે. ત્યારે એપ્રિલના અંતમાં મતદાનની પ્રક્રિયાની પ્રબળ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યાં રાજકીય પક્ષોએ એડી ચોટીનું જોર લગાવવાનું શરૂ કર્યું છે. ત્યારે ખાસ કરીને નવી બનેલી મહાનગરપાલિકાઓ માટે આ પ્રતિષ્ઠાનો જંગ છે. જ્યાં પ્રથમ વખત મહાનગરપાલિકા સ્તરની ચૂંટણી યોજાવા જઈ રહી છે. એક તરફ નેતાઓ જનસંપર્ક અને અન્ય તૈયારીઓમાં લાગી ગયા છે, ત્યારે બીજી તરફ જનતાના મનમાં પાયાની સુવિધાઓને લઈને અનેક સવાલો છે. શું નવી મહાનગરપાલિકા બનવાથી રસ્તાના ખાડાઓ પુરાશે? શું ગંદા પાણીની સમસ્યાઓમાંથી મુક્તિ મળશે? શાસકોના વચનો અને વાસ્તવિકતા વચ્ચેનો તફાવત હવે ચર્ચાનો વિષય બન્યો છે. 30 એપ્રિલ અને 3 મે જેવી સંભવિત તારીખોની ચર્ચા વચ્ચે મતદારો નક્કી કરશે કે વિકાસના વાયદામાં કેટલી સચ્ચાઈ છે. સત્તા મેળવવાના સપના જોતા નેતાઓ સામે જનતા હવે પોતાના હકનો હિસાબ માંગી રહી છે. આજે આ જ મુદ્દે જનતાના મંતવ્યો જાણવા છે અને શરૂઆત કરવી છે આણંદથી. તો આવો જોઈએ આણંદની જનતા શું કહી રહી છે. રાજ્યમાં 9 જેટલી મહાનગરપાલિકાઓને બનાવ્યા બાદ આજે 1 વર્ષ જેટલો સમય વીતી ગયો છે અને હવે આગામી દિવસોમાં તેની ચૂંટણી આવવા જઈ રહી છે. આ પ્રથમ ચૂંટણી બાબતે આણંદની જનતા આપણી સાથે જોડાયેલી છે. આણંદ મહાનગરપાલિકાની અંદર આગામી દિવસોમાં કયા પ્રકારની કામગીરીની અપેક્ષાઓ આણંદની જનતા રાખી રહી તે વિષય પર વાત કરવા માટે આપણી સાથે આણંદના ઘણા નાગરિકો જોડાયા છે. આપણે તેમને મળીને જાણવાનો પ્રયત્ન કરીશું કે આગામી દિવસોમાં તે લોકોની મહાનગરપાલિકા પાસેથી કયા પ્રકારની આશાઓ અપેક્ષાઓ છે. જી નમસ્કાર. હવે આપણે જે આણંદની અંદર ભરાતા પાણીના પ્રશ્નો હતા ઘણા અંશ સુધી એ સોલ્વ થઈ ગયા છે, પણ હજી વ્હાઇટ ટેપિંગ વાળા રોડ જે નવા બને, બીજું કે સિટી બસની જો સુવિધા થાય તો વિદ્યાર્થીઓને તથા રોજ જે કામદારો છે તેમને જવા આવવામાં સુવિધા સારી રહે એ માટે સિટી બસની સુવિધાઓ થાય. અન્ય જે પણ માળખાકીય સુવિધાઓ ધીમે ધીમે તમે જોઈ રહ્યા છો કે ગામની અંદર, શહેરની અંદર આપણે સુશોભન સાજ સજાવટનું બધું થઈ રહ્યું છે, રોડ રસ્તા ફૂટપાથનું નિર્માણ થઈ રહ્યું છે ખૂબ સારી રીતે, પણ તે જ ગતિથી ને તે સારી રીતે એના કરતાં બી સારી રીતે જો નિર્માણ થાય તો ખૂબ સારું કહેવાય. ખાસ કરીને આણંદની અંદર કયા પ્રકારની વસ્તુઓની જરૂર વધારે પડતી જણાઈ આવે છે, શું કરવું જોઈએ? જો આણંદ જેમ આપણે જોઈ રહ્યા છે, આણંદ મહાનગરપાલિકાની વાત કરીએ તો એમાં એક વિદ્યાનગર કરીને જે વિસ્તાર છે તે એજ્યુકેશન હબ કહેવાય છે. તો આસપાસના વિસ્તારમાંથી આવનારા જે વિદ્યાર્થી લોકો છે, આજુબાજુના ગામમાંથી આવનારા, એમના માટે આવન જવાન માટે બસની જે વ્યવસ્થા, સિટી બસ હાલ ખાસા ટાઈમથી બંધ છે, તો એ સિટી બસ વહેલી તકે ચાલુ કરવામાં આવે તેવી પણ વિદ્યાર્થીઓની માંગ છે. એમ શું લાગી રહ્યું છે, કયા પ્રકારની આશાઓ અપેક્ષાઓ મનપા પાસે? તમે જોઈ રહ્યા છો તેમ અમદાવાદ, સુરત, વડોદરા જેવું આપણું આણંદ ડેવલપ થાય અને બાગ બગીચા તો આપણે વિકાસ થઈ રહ્યો છે, તેમ આ આણંદમાં જેમ બને એમ વહેલી તકે બધું પૂરું થાય તે બદલ નગરપાલિકાને સૂચના. કયા પ્રકારની ખાસ જરૂરિયાતો લાગે છે કે હવે એન્ટરટેનમેન્ટ માટે અહીંયાના સ્થાનિક રહીશોને કયા પ્રકારની સુવિધાઓની જરૂર છે? બાગ બગીચામાં એક્સરસાઇઝના મશીનો મૂકે, તેમજ રમતગમતના સાધનો મુકાય, તેમજ આપણી ટીમો જે બધી રમે છે તેમને પ્રેરણા માટે તેમની સાધન સામગ્રી મળી રહે તે બદલ. શું લાગી રહ્યું છે તમને, શું જરૂર લાગે છે? જરૂરમાં હાલ તો એવું લાગી રહ્યું છે કે જે અત્યારે જે વિદ્યાનગરમાં ટ્રાન્સપોર્ટેશન માટે બી અને રોજગાર જે લોકોને જે તકલીફ પડી રહી છે, જે સિટી બસનો જે ઘણા સમયથી આ પ્રશ્ન છે જે બંધ છે, એને લઈને એ પ્રશ્નનો નિરાકરણ આવે, જેમ કે ભાઈ સિટી બસ એક મુકાય અને નવા બસ સ્ટેન્ડો નવા જગ્યાએ બને અને જેથી તે ઇઝીલી લોકો રોજગારને ભણવા માટે બી જઈ શકે, કોલેજ માટે. એક એ છે. પછી બીજું કે રસ્તા પર બી સીસીટીવી કેમેરા છે, જેને લઈને જે ચોરીનો ભય છે કે ગમે તે સુરક્ષા માટે બી એક એ પ્રેરણા એ કરી શકાય એવું છે. એવી એક અપીલ છે કે એની પર કંઈક વિષય લે અને રોડ રસ્તા સારા રહે. આ સાથે જ અહીંયા ટ્રાફિક સિગ્નલ તેમજ જે સિટી બસ છે તે સિટી બસો તો હમણાં તાજેતરમાં જ મંજૂરી મળી હોય એ પ્રકારની માહિતી સામે આવી રહી છે. બજેટની અંદર પણ મનપાએ લીધું છે. શું લાગી રહ્યું છે, બસોની સુવિધાની સાથે સાથે બસ સ્ટોપો સ્થાપવાની જરૂર લાગે? હા, 100% બસ સ્ટોપો, સિટી બસ હશે પણ બસ સ્ટોપો જ નથી, એટલે બસ સ્ટોપો હોય ઠેર ઠેર
તો બધાને ઇઝીલી જઈ શકાય ને આવી શકાય. અને સિગ્નલ બી ટ્રાફિકનું સમસ્યાઓ દિવસે દિવસે હવે અમદાવાદ જેવી પરિસ્થિતિ આપણા આણંદમાં થઈ રહી છે, તો એને લઈને સિગ્નલ પર બી સિગ્નલ હોય તો જેથી કરીને સારું પડે. શું લાગી રહ્યું છે આપને, કયા પ્રકારની સુવિધાઓની જરૂર છે? જેમ કે આણંદ વિદ્યાનગર અને કરમસદા 3 વિભાગ સાથેના આજુબાજુના 4 જેવા ગામડાઓને ભેગું કરીને એક મહાનગર બનાવવામાં આવ્યું છે. તો જે ગામડા વિસ્તારો છે, જે જીટોડિયા, મોગરી, બાકરોલ, પછી લાંભેલ એવા જે વિસ્તારો છે, જે લોકોને કરમસદ, વિદ્યાનગર જેવા વિસ્તારોને સાથે સરખામણી રાખી ત્યાં ડેવલપમેન્ટ થાય, ત્યાં ગટર લાઇનનું વિષય છે, જે આજની તારીખે પર ખાર કૂવાનો ઉપયોગ થતો હોય છે એ વિસ્તારોમાં, તો ત્યાં ગટર લાઇનનો કનેક્શન આવે, સાથે સ્ટ્રીટ લાઇટનો વિષય એ પણ એનું કનેક્શન મળે. તે બધા વિષયો પર ધ્યાન રાખવું જોઈએ અને જે બહારના વિસ્તારો જે કહેવાય ગામડાના, તેને પણ શહેરીકરણનું લાભ મળે એનો કરવું જોઈએ. તમારું શું માનવું? મારું માનવું છે કે આણંદમાં વિકાસ તો થઈ રહ્યો છે, પણ એ સ્થાયી ને સર્વાંગીક વિકાસ સાથે થાય, અને એમાં પણ આપણે શિક્ષણ અને આંગણવાડી, જે મોડર્ન આંગણવાડી અમદાવાદ છે, મુંબઈમાં છે, એ ટાઈપની બને, જેનાથી વિદ્યાર્થીઓને વધુ સારી સુવિધા મળી શકે. સરદાર પટેલ સાહેબની આ કર્મભૂમિ રહી છે, અને એમનું જ એક સ્વપ્ન હતું કે આ વિદ્યાનું ધામ બને, તો શિક્ષણ ક્ષેત્રે પણ નગરપાલિકા દ્વારા સારામાં સારી સ્કૂલો મળે નાગરિકોને, એ પ્રકારની. જે પ્રકારે આણંદના નાગરિકોને મળીને આપણે જાણવાનો પ્રયત્ન કર્યો, ખાસ કરીને સરદાર પટેલ તેમજ એજ્યુકેશનનું હબ હોવાના કારણે તેની જે માળખાકીય સુવિધાઓ છે તેમાં ક્યાંક ને ક્યાંક વિકાસની જરૂર છે. આ સાથે જ અહીંયાનું લોકલ જે ટ્રાન્સપોર્ટેશન છે તેના માટે વ્યવસ્થા કરવાની પણ ક્યાંક ને ક્યાંક જરૂર હોય તે પ્રકારની માંગ સ્થાનિક નાગરિકો કરી રહ્યા છે. સફળ મંતવ્ય ન્યૂઝ, આણંદ. ત્યારે આજ મુદ્દે સુરેન્દ્રનગરની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જ સુરેન્દ્રનગર નગરપાલિકાને મહાનગરપાલિકાનો જ્યારે દરજ્જો આપવામાં આવ્યો છે, ત્યારે હાલ આગામી સમયની અંદર જ્યારે મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, ત્યારે સુરેન્દ્રનગરના રહીશો લોકો શું ઈચ્છી રહ્યા છે કે મહાનગરપાલિકાની અંદર કેવા પ્રકારની સુવિધા હોવી જોઈએ, કેવા પ્રકારની લોકોની અપેક્ષા છે, તો આવો આપણે મળીએ સુરેન્દ્રનગરના લોકોને શું કહે છે. જે વાત કરવા જઈએ તો સુરેન્દ્રનગર નગરપાલિકાને જે મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો છે, તો તમારી શું અપેક્ષા છે? સુરેન્દ્રનગર જિલ્લાની અંદર મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો ત્યારથી લોકો એવું ઈચ્છી રહ્યા છે કે સુરેન્દ્રનગર જિલ્લો સૌથી પછાત જિલ્લો છે, કપાસનું મુખ્ય મથક છે, એટલે અહીંયા મહાનગરપાલિકા એટલે એના અનુસંધાને આવશે. બધી મહાનગરપાલિકાની અંદર અહીંયા ખેડૂતો, સિનિયર સિટીઝનો અને વેપારીઓ, સારા કોઈ બાગ બગીચાની કોઈ વ્યવસ્થા છે નહીં. શિક્ષણની અંદર પણ નિશાળોના ડેલા તૂટેલા છે. નિશાળની ગુણવત્તા સુધારાય અને બાગ બગીચા બાંકડા મુકાય, સિનિયર સિટીઝનોને બેસવા માટે, તેમજ એસટીની સુવિધા જે વર્ષોથી પ્રોબ્લેમ ચાલે છે, એ 5 કે 7 બસો છે, અમુક વિસ્તારમાં જાય છે, બાકી કોઈ છેવાડાના વિસ્તારમાં જતી નથી. તો એસટીની પણ ગુણવત્તા સુધારી અને એસટીનો વધુ જથ્થો મૂકવામાં આવે એવું સુરેન્દ્રનગર વાસીઓ ઈચ્છી રહ્યા છે. એ વાત કરવા લોકો એવું કહી રહ્યા છે કે સિટી બસ અને ફરવાલાયક સ્થળો નથી. શું કહેશો મહેન્દ્રભાઈ, જે હાલ એક આપ વકીલ છો અને એક પ્રતિષ્ઠિત આગેવાન છો, કેવા પ્રકારની અપેક્ષા છે તમને? આજે સુરેન્દ્રનગરના વઢવાણ નગરપાલિકા ભેગી સંયુક્ત નગરપાલિકા થઈ અને મહાનગરપાલિકા બની, એટલે સંયુક્ત નગરપાલિકાની મહાનગરપાલિકા બની એટલે સુરેન્દ્રનગરની જનતાને ખૂબ મોટી અપેક્ષા હતી કે મહાનગરપાલિકા બનશે તો અમે ટેક્સ તો પૂરેપૂરો ચૂકવશું, પણ દરેક પ્રકારની અમને સુવિધા મળશે, જેવી કે રોડ, રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઇટો, તમામ સુવિધા મળશે એવી અપેક્ષા હતી. પરંતુ અપેક્ષાના નામે બિલકુલ ઝીરો. તમામ જગ્યાએ જોવામાં આવે, છેવાડાના વિસ્તાર જોવામાં આવે તો મૂલચંદ રોડ ઉપર જોવામાં આવે તો ત્યાંના નગરવાસીઓને બિલકુલ પાણી આજની તારીખમાં મળતું નથી. 7 દિવસે ને 10 દિવસે પાણી મળતું નથી. આજે સુડવેલ સોસાયટી જોવામાં આવે, વઢવાણનો વિસ્તાર જોવામાં આવે, આજે દુધરેજ બાજુનો વિસ્તાર જોવામાં આવે, આજે રતનપરના છેવાડાના વિસ્તાર જોવામાં આવે, ખાંડ વિસ્તાર તરફનો તમામ જગ્યાએ પાણી, રસ્તા, સુવિધાની જરૂરિયાત છે. પાણી, રોડ, રસ્તા બિલકુલ છે જ નહીં. આજે પાણીની કોઈ પણ જગ્યા એરિયાને પાણી આવતું જ નથી. જળ નલ યોજના અંતર્ગત કરોડો રૂપિયાનો ખર્ચો થઈ ગયો, તેમ છતાં દરેક વિસ્તારમાં વાદળીકરણની પાઇપલાઇન નાખી, પણ હજી પણ પાણી આવતું નથી. એટલે પ્રાઇમરી જરૂરિયાત છે, પાણીની જરૂરિયાત છે, પ્રાઇમરી જરૂરિયાત છે, રસ્તાની જરૂરિયાત છે, પ્રાઇમરી જરૂરિયાત છે, હોસ્પિટલની જરૂરિયાત છે. સરકારી હોસ્પિટલમાં જોવામાં આવે કોઈ પણ જગ્યાએ કોઈ ડોક્ટર નથી. આજે સરકારી સ્કૂલો નગરપાલિકા દ્વારા ચાલતી હતી, જિલ્લા પંચાયત દ્વારા ચાલતી હતી, એ સ્કૂલો પણ નગરપાલિકા દ્વારા ચાલતી બધી બંધ છે, તો સ્કૂલો પણ બંધ છે. તો આ સુરેન્દ્રનગરનો વિકાસ એકદમ શૂન્ય પ્રકારનો છે. કોઈ પણ પ્રકારનો વિકાસ નથી. માત્ર ને માત્ર વિકાસ થયો એ
રિવરફ્રન્ટમાં એક વધારાનો રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો જેનો કરોડો રૂપિયાના ખર્ચે, એમાં કોઈ રસ્તો ચાલી શકે નહીં. આજે જોવામાં આવે તો એ રસ્તો બિસ્માર હાલતમાં પડ્યો છે, નવો બનેલો રસ્તો. આજે જોવામાં આવે તો ઘણી બધી જગ્યાએ વઢવાણમાં જે કોઝવે પુલ બનવામાં આવી રહ્યો છે એ છેલ્લા 6 મહિના ઉપરાંતથી ધીમી ગતિએ ચાલી રહ્યો છે. આજે પૂર્વ ધારાસભ્ય ધનજીભાઈના ઘર આગળ આઇકોનિક રોડ મહાનગરપાલિકા જાહેર કર્યો, એ રોડ 5 મહિનાથી બિસ્માર હાલત. જે ધનજીભાઈ એ પટેલ ત્યાંથી ચૂંટાયેલા પ્રતિનિધિ હતા, પૂર્વ ધારાસભ્ય, એના ઘરે ઘરે આજુબાજુના પબ્લિકના ધૂળિયા રસ્તા તરીકે આજે જાહેર થઈ ગયો. કોઈ પણ વૃદ્ધ માણસ કે નાનો બાળક હોસ્પિટલ જવું હોય તો જઈ શકતો નથી, બહાર નીકળી નથી, એવી હાલત સુરેન્દ્રનગરની થઈ ગઈ, બદતર હાલત થઈ ગઈ. તો કોઈ પણ સુવિધા બિલકુલ છે નહીં, એટલે સુવિધાના નામે ઝીરો છે. આજે જો જોવામાં આવે તો સુવિધા દેવી હોય તો મહાનગરપાલિકાએ તાત્કાલિક ધોરણે પાણીની લાઈન પહેલા નાખવી જોઈએ, પછી એના રસ્તા કરવા જોઈએ અને પછી સુવિધાના નામે વાતો કરવી જોઈએ. માત્ર બણગા ફૂટવાથી થાય નહીં. એટલે મહાનગરપાલિકા બન્યા પછી એકદમ સુરેન્દ્રનગરની પ્રજાને ઝીરો પ્રકારની સુવિધા છે, એટલે સુવિધાથી ખૂબ જ વંચિત છે. આપણી સાથે બીજા એક સિનિયર સિટીઝન છે. શું કહેશો કાકા, કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો તો શું અપેક્ષા છે તમારી? અપેક્ષા તો ઘણી બધી હતી, પરંતુ ભાજપ સરકારે ઘણી બધી આના માટે બધી સહકારી યોજના આ તે બધી જાહેરાત કરી છે. એ પ્રમાણે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા પછી આજની તારીખમાં આ ભાઈએ જેમ કીધું એમ ઝીરો છે. પ્રાથમિક સુવિધા જેને કહેવાય પ્રાથમિક સુવિધા, હવે નગરપાલિકા હતું ત્યારે સારું હતું કે ભાઈ અહીંયા ફરિયાદ કરી તો કોઈ સાંભળે. હવે એક ઓફિસ અહીં કરીને એક ઓફિસ મેઘાણીબાગ રોડ ઉપર કરી છે, ઓનલાઈનમાં ફરિયાદ લખવાનું કર્યું છે અને એ ફરિયાદો કોઈ લેતા નથી. અહીં આવી તો કે ઓલા પણ જવાનું, અહીં આવે ક્યાંય જવાનું, ખાલી ખોટા ધક્કા ખવડાવે છે ચારે બાજુ. કલેક્ટર જે છે એમની અત્યારે નિમણૂક કરી છે પણ એ હંગામી ધોરણે છે, જેના કારણે કોઈ વિકાસ થાય એવું કે કોઈ મહાનગરપાલિકાથી સુરેન્દ્રનગર શહેરને ફાયદો થાય એવી કોઈ વસ્તુ નથી. પ્રાથમિક સુવિધા સૌથી પહેલા અગત્યની છે. જેમ કે સિનિયર સિટીઝનો માટે બગીચા છે, બાગ બગીચા હોય, રોડ રસ્તા સારા જોઈએ, ગટરો ને લાઇટ જોઈએ, એ કોઈ સગવડતા નથી અને ટેક્સ ઘા વસૂલ કરે છે. અને નળ તો 4 દિવસે આવે છે, 60 રૂપિયા હતા એના 600 રૂપિયા કરી નાખ્યા. પાણી આવતું નથી અને પૈસા પ્રજાની પાસેથી લૂંટે છે એવું કાયદેસર આપણે કહી શકીએ. એ આપણી સાથે સુરેન્દ્રનગરના એક ઉદ્યોગપતિ પણ છે. શું કહેશો સાહેબ, કે જે હાલ મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે તો શું તમારી અપેક્ષા છે, કેવા પ્રકારની સુવિધા હોવી જોઈએ? સુરેન્દ્રનગર મહાનગરપાલિકા થયું એને 1 વર્ષ ઉપર થઈ ગયું, છતાં સુવિધા કોઈ જાતની રોડ રસ્તા જે પ્રાથમિક સુવિધા હોવી જોઈએ એ નથી. જીડીસીના રોડ અત્યંત ખરાબ છે. ત્યાંના ઉદ્યોગકારો જે બધા રહ્યા 1000 થી 1200 મોટા મોટા યુનિટ આવેલા છે, છતાં ત્યાં કોઈ સુવિધા નથી. ટેક્સ બધો લે છે, કરોડો રૂપિયાનો ટેક્સ ભરે છે, છતાં છેલ્લા 25 વર્ષથી કોઈ રોડ રસ્તા ગટરની કોઈ વ્યવસ્થા નથી ત્યાં. અને સુરેન્દ્રનગરની કોઈ અંદર કોઈ હરવા ફરવા બાગ બગીચો કોઈ હરવા ફરવાનું સ્થળ નથી. સુરેન્દ્રનગરનો ડેમ ભરેલો છે ઉનાળામાં, છતાં 4-4, 5-5 દિવસે પાણી આપે. તો સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં એવી આશા છે કે જે પ્રાથમિક સુવિધા એ તુરંત મળવી જોઈએ. એ આપણી સાથે સુરેન્દ્રનગરના બીજા પણ યુવાન છે જે વાત કરવા જઈશું. સુરેન્દ્રનગરની અંદર ખાસ કરીને મુખ્ય ટ્રાફિકની સમસ્યા છે અને બીજું ફરવાલાયક સ્થળ નથી એવી લોકોની રજૂઆત છે. તો શું કહેશો કલ્પેશભાઈ, કે સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકાનો જ્યારે દરજ્જો મળ્યો છે તો લોકોની શું અપેક્ષા છે? લોકોને સુરેન્દ્રનગર મહાનગરપાલિકા જ્યારે જાહેર થઈ ત્યારે ઘણી બધી અપેક્ષા હતી કે 30 વર્ષોના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં નગરપાલિકામાં અંત આવશે અને મહાનગરપાલિકાના 1 વર્ષના વહીવટદાર શાસનમાં ક્યાંક ને ક્યાંક સુરેન્દ્રનગરમાં કોઈક વસ્તુ કંઈક 5 વસ્તુ જે સુવિધા પ્રાથમિક સુવિધાની હોય છે, રોડ રસ્તા પાણીની, એનો કંઈક ફેરફાર થશે. પરંતુ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે નગરપાલિકા કરતાં પણ મહાનગરપાલિકાનો વહીવટ છે ને ખાડે ગયો છે. નગરપાલિકા આના કરતાં એવું હતું કે નગરપાલિકા સારી હતી. ક્યાંક ને ક્યાંક એ લોકો સાંભળતા. અત્યારે જે અધિકારીઓ બેઠા છે ને એસી ઓફિસમાં, એ લોકો જ્યારે મહાનગરપાલિકા બની ત્યારે શરૂઆતના 20-25 દિવસ એવી રીતે માર્કેટમાં નીકળ્યા હતા કે ખરાબ પ્લાસ્ટિક હોય, સસ્તું હલકું કક્ષાનું પ્લાસ્ટિક હોય, એના માટે રીતસરના એ લોકો મેમાં 500-500, 1000-1000, 2000ના મેમાં હતા. આજની તારીખે બધી જગ્યાએ પ્લાસ્ટિક મળે છે, આજની તારીખે બધી જગ્યાએ દબાણ છે. પણ મહાનગરપાલિકા જે મેઇન રોડ રસ્તા હોવા છે આજની તારીખે મુખ્ય નગરપાલિકાનો મુખ્ય માર્ગ છે ને જે મહાનગરપાલિકા છે ત્યાંથી 500 મીટરનો ખાડા ખડિયા જમને જોવા મળશે. ટૂંકમાં હકીકતમાં એ વસ્તુ હતી કે મહાનગરપાલિકામાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવી છે. ભાજપ સરકાર, ગુજરાત સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવી. ક્યાં ગ્રાન્ટ વપરાણી ક્યાં નથી. તાજેતરમાં નેશનલ ન્યૂઝપેપરમાં એક લખ્યું હતું 2 કરોડના બિલ પાસ કરવા માટે 50 લાખ રૂપિયાની લાંચ મંગાવી છે. ત્યારે કમિશનરે આની જાત તપાસ કરવી જોઈએ. લોકમુખે ત્યાં સુધી ચર્ચા છે કે પ્લાસ્ટિક વેસ્ટેજ પ્લાસ્ટિક જે હલકી કક્ષાના પ્લાસ્ટિક હોય એમાં બધા લોકમુખે ચર્ચા છે કે લાખો રૂપિયાના તોડ પાણી થઈ રહ્યા છે.
કમિશનર નહીં જાણતા હોય. હકીકતમાં એ છે કે કમિશનરની આંખ નીચે આ બધું થતું હોય ને એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અને હકીકતમાં એવી વાત છે કે મહાનગરપાલિકા કરતા નગરપાલિકા સારી હતી. કુનાલભાઈ, જે આપ એક યુવાન છો, ખાસ કરીને લોકોની સમસ્યાઓથી તમે વાકેફ છો, શું મહાનગરપાલિકાની અંદર કેવા પ્રકારની સુવિધાઓ હોય, શું અપેક્ષા છે તમારી? સુરેન્દ્રનગર મહાનગરપાલિકા 12 મહિના થઈ. 12 મહિનામાં મહાનગરપાલિકા થઈ તો એટલા બધા પ્રશ્નો સામે આવી રહ્યા છે, તો પણ આજ દી સુધીમાં મહાનગરપાલિકા દ્વારા કોઈ સોલ્યુશન આવ્યા હોય તેવું મને નથી દેખાઈ રહ્યું. એટલે અત્યારે સુરેન્દ્રનગરની જનતામાં હું બધા વોર્ડમાં જઉં છું, આંટો મારું છું. પહેલા તો પાણીનો પ્રશ્ન એટલો ગંદો કે ગટરોનું પાણી આવી રહ્યું છે. કમિશનર સાહેબને અનેકવાર અમે રજૂઆત કરી, લેખિતમાં દીધી મેં જન સ્વરાજના લેટર પેડ ઉપર, પણ આ પ્રશ્ન હલ નથી થઈ રહ્યો. અત્યારે ધોરીધજા એટલો ડેમ ભરેલો છે, બરોબર, ફિલ્ટર પાણી નથી મળી રહ્યું. એટલે માણસોને એક આશા હતી કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા થશે તો કંઈક અમને સારી સુવિધા મળશે. રોડ, રસ્તા, લાઇટું, અમુક વિસ્તારોમાં તો લાઇટું નથી હોતી. અમુક વિસ્તારો તો એટલા કાચા પડ્યા છે કે જ્યાં રોડ પાસ થઈ ગયા છે તો પણ અહીંયા બનાવવામાં નથી આવ્યા. અને અમુક રોડ છે તો ત્યાં રાતોરાત પટ્ટા મારી દેવામાં આવ્યા છે અને રાતોરાત રોડ ખાલી ખોટા થીગડ મારીને બનાવી નાખવામાં આવ્યા છે. એ રોડ કાયદેસર બનાવ્યા જ નથી. એટલે સુરેન્દ્રનગરની જનતા ઉપર જાણે પાણી ફરી રહ્યું હોય તેવું સ્પષ્ટ પ્રમાણે દેખાય છે. ટેક્સ વસૂલવામાં આવે છે, વેરા વસૂલવામાં આવે છે, તેની સામે જનતાને કોઈ સુવિધા નથી મળતી. એટલે જાણે મહાનગરપાલિકા ભાજપના ઈશારે હાલતી હોય ને તેવું સ્પષ્ટ દેખાય છે. કમિશનર સાહેબને મળવા જઈ, રજૂઆત કરવા જઈ તો કમિશનર સાહેબ દાંત કાઢીને વાત ઉડાડી દેવામાં આવે છે. સેવા સેતુના કાર્યક્રમ ગોઠવે છે, મોટા મોટા ફાયદા દેખાડવા આવે છે, તો એ ફોગ થઈ રહ્યા છે. કોર્પોરેશનમાં શું તમારી અપેક્ષા છે? શું કરવાથી ફાયદો થાય? અપેક્ષા તો એટલી બધી છે સુરેન્દ્રનગરની જનતાને ને અમારી કે સુરેન્દ્રનગરમાં સારો એવો વિકાસ કરવામાં આવે. રોડ, રસ્તા, બગીચા, પાણીની સુવિધા, જે આટલા પ્રશ્નો સામે આવી રહ્યા છે તો એને મહાનગરપાલિકા કેમ ધ્યાન નથી દઈ રહી કે કેમ એને નિવારણ નથી લાવી રહી, તે મોટો પ્રશ્ન છે અત્યારે. જી, આપણી સાથે બીજા એક યુવાન છે. ખાસ કરીને યુવાનોને જે વાત કરવા જઈએ તો મહાનગરપાલિકા બની છે, શું તમે લોકો અપેક્ષા રાખશો? અપેક્ષામાં તો આજ તમે મોટો આજ ફિયાસ્કો જે મહાનગરપાલિકાનો થયો એ મીડિયા ભાઈઓના માધ્યમથી હું તમને કહેવા માંગુ છું કે સેવા સેતુ કાર્યક્રમ 10 તારીખે જાય કે 18 તારીખે રતનપરમાં કોમ્યુનિટી હોલમાં સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવશે. તે આ કાર્યક્રમમાં લગભગ ખાણુનું પબ્લિક, કડિયા કામ કરતા, મજૂરી કામ કરતા લોકો, અનેક લોકો તડકામાં અત્યારે લગી અહીંયા ઉભા રહ્યા, પણ કોઈ અહીંયા મહાનગરપાલિકાના સેવા સેતુ કાર્યક્રમ આયોજન અહીંયા કેન્સલ કરવામાં આવ્યું તાત્કાલિક. એના આધારે લોકોના માણસો હેરાન થયા. કોઈ કાર્યક્રમ રદ થવામાં આવ્યો અને કમિશનરને મળવા ગયા એ બાબતથી તો કમિશનર સાહેબે બહુ હસી મજાકમાં લઈને એવું કીધું કે એ બધું જવા દો, વાત પતી કે હવે 20 તારીખે થશે. 20 તારીખે થાય છે એની વાત અલગ છે. અઠવાડિયું એડવાન્સ અમને જાહેરાત કરી હતી કે 18 તારીખે આ કાર્યક્રમ છે. એ કાર્યક્રમ આજ કેન્સલ કરવામાં આવ્યો. એટલે લોકો એટલા હેરાન પરેશાન છે. સેવા સેતુ કાર્યક્રમનો એક જ હેતુ હોય કે એક જગ્યાએથી અનેક સેવાઓ, એની જગ્યાએ ઊંધું થયું મહાનગરપાલિકા દ્વારા કે એક જગ્યાએથી અનેક પીડાઓ લઈને લોકો આજ ગયા છે પાછા. અને ખૂબ વેદના હતી. અમે સાહેબને મળવા ગયા તો સાહેબ હસી મજાકમાં લીધું. સીસીટીવી કેમેરા ત્યાં સાહેબની કમિશનરની ઓફિસમાં મોજૂદ છે, જે અમને વિડીયો શૂટિંગ કરવા નથી દીધું. એટલે ખૂબ જ ખરાબ વાત કહેવાય સાહેબની. એમ એ સુરેન્દ્રનગરના લોકો જ્યારે હાલ વિવિધ પ્રકારની અપેક્ષાઓ રાખી રહ્યા છે ત્યારે વાત કરવા જઈએ તો સુરેન્દ્રનગરની અંદર જો વાત કરવા જઈએ તો મુખ્ય સમસ્યાઓની વાત કરીએ તો સુરેન્દ્રનગરની અંદર પાણીનો પ્રશ્ન મુખ્ય છે, રોડ રસ્તાનો પ્રશ્ન મુખ્ય છે અને ખાસ કરીને ટ્રાફિક, જે કોર્પોરેશનની અંદર જે રસ્તાઓની ટ્રાફિકની સમસ્યા છે તો લોકોની એવી ઈચ્છા છે કે ભાઈ શહેરી વિસ્તારની ફરતો એક રિંગ રોડ બનાવવામાં આવે, જે વર્ષોથી મંજૂર થઈ ગયો છે, હાલમાં નથી થઈ રહ્યો. ત્યારે આગામી સમયમાં નગરપાલિકામાંથી મહાનગરપાલિકા સુરેન્દ્રનગર બન્યું છે ત્યારે અનેક વિકાસના કામો થઈ છે એવી લોકોની અપેક્ષા છે. સુરેન્દ્રનગરથી અશોક રામી, મંતવ્ય ન્યૂઝ. તો મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.